સુરત શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલા કઠોર ગામમાં ઉત્તરાયણ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને ગૌવંશની હત્યા કરનાર 5 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી જ 197 કિલો ગૌમાંસનો મોટો જથ્થો જપ્ત કરી 5 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.ડી. ધાંધલ અને હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ શાલિગ્રામભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે કઠોર ગામે આવેલા તાઈવાડમાં ઘર નંબર 372-1201માં ગૌવંશ માંસનું કટિંગ થાય છે। બાતમીના આધારે પીએસઆઈ આર.ડી. ધાંધલ અને તેમની ટીમે કઠોર ગામ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ બાતમીવાળા ઘરને ચારે બાજુથી કોર્ડન કરી છાપો માર્યો હતો। પોલીસે સ્થળ પર કુલ 5 વ્યક્તિઓને જોતા તેઓને ઝડપી પાડ્યા હતા। આ દરમિયાન પોલીસે સ્થળ ઉપર જ તપાસ કરતા માંસનો કટિંગ થયેલો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે માંસના જથ્થાનું પરીક્ષણ કરાવતા ગૌમાંસનો જથ્થો હોવાનું રિપોર્ટમાં પુરવાર થયું હતું। પોલીસે ઘટના સ્થળેથી કુલ 197 કિલો ગૌમાંસનો જથ્થો તથા માંસ કાપવાના લાકડાના ગોળ પાટલા, માંસ કાપવાનું મશીન, 2 મોટર, 1 કરવત, ઇલેક્ટ્રિક વજન કાંટા, નાના મોટા છરા 18 નંગ તથા કુહાડી સહિતનો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કર્યો હતો। તારીખ 27/5/2025ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે। એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ 197 કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ 86,200ની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે। પોલીસે ગૌવંશ કટિંગ કરનાર અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મંછા, અબ્દુલ હમીદ શેખ, રઈસ મસ્જિદ શેખ, સાહિલ રસુલ પઠાણ, રશીદ સાંડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બફાતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।